તન મન ધન સબ વારો હું. અને એનાથી વધારે સાધના શું હોઈ શકે? અને આ છે પ્રથમ પહેલા જયારે વૃંદાવનમાં એક જગ્યાએ હતા, એક આશ્રમમાં જઈને બેઠા હતા, એવી સુંદર જગ્યાએ, એટલું રમણીય સ્થાન, નાની કુટિયા હતી, ઠાકોરજી એમાં બિરાજતા હતા, અને બહારની રજ એટલી સુંદર રજ, જાણે માખણ હોય, અને એક ટાંકરી પણ નહીં. અને એ જે વ્યક્તિ ત્યાં સેવા કરતો હતો, એટલા પ્રેમથી બુહારી કરે, એટલી પ્રેમથી બુહારી કરે, અને આખી રજ એટલી સુંદર સમતલ કરી નાખે. થોડી વાર થાય, ફરી કોઈ ચાલવા આવે, ચાલે, રજ બગડી જાય, પાછો વ્યક્તિ જાય, પાછો રજ ઝાડે, એટલા આનંદથી પાછો વ્યક્તિ ગયો, પાછા કોઈ પગ મૂક્યો, પાછો બગડ્યો. હું 2 કલાક સુધી જોતો રહ્યો. ન એને કોઈ ફરિયાદ કરી, ન કોઈને કોઈ રોક્યા, ન કોઈને કોઈ ટોક્યા. બસ ઉભો છે, એક જ કામ, બુહારી લઈને ઉભો છે. જે પણ ચાલીને જાય પથ પરથી, જરા રજ બગડે આવે અને એટલા પ્રેમથી રજ વાળે. અને લાગતું હતું આનાથી મોટી સાધના એની શું હોઈ શકે? અને મને લાગ્યું કે જેવી રીતે આ એના પથને સંવારી રહ્યો છે, એના માર્ગને અનુકૂળ કરી રહ્યો છે, અને વિશ્વાસ થયો કે આજ નહીં તો કાલ પ્રભુને ચોક્કસ આ પથ પર આવવાનું મન જરૂર થશે. જેવી રીતે પોતાના પથને સંવારી રહ્યો હતો. જો પ્રભુ જયારે મળશે ને ત્યારે એમની કૃપાથી જ મળવાના છે. તો આપણને લાગે આ બધા સાધનો શાના માટે કરીએ? જો પ્રભુ મળશે તો કૃપાથી જ મળશે, તો પછી સાધનોનું કાર્ય શું? સાધન કરવાથી તો પ્રભુ મળવાના છે ને, તો પછી સાધન કેમ કરીએ? તો જો પ્રભુ જયારે મળશે તો એમની કૃપાથી જ મળશે. પણ આપણે આ સાધન કરીએ છીએ એનો મતલબ શું? પ્રભુના પધારવાના પથને બુહારી રહ્યા છે. પ્રભુના પધારવાના પથને બુહારી રહ્યા છે કે હે પ્રભુ, પ્રભુને સંદેશ મોકલી રહ્યા છે કે પ્રભુ જયારે આપ પધારશો તો આપની ઈચ્છાથી જ પધારશો. પણ પ્રભુ આ સાધન એટલા માટે કરીએ છીએ, એ બતાવવા માટે કરીએ છીએ કે પ્રભુ આપ ગમે ત્યારે પણ કૃપા કરો, અમે સાથે આવવા માટે તૈયાર છીએ. પ્રભુ અમારા તરફથી પૂરી તૈયારી છે. પ્રભુ અમારા તરફથી તો અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. જ્યારે પ્રભુ આપ અનુગ્રહ કરો, જ્યારે પ્રભુ આપ કૃપા કરો, જ્યારે પ્રભુ એક અવાજ આપ લગાવો, અને એ અવસ્થા જ્યારે આવે, એ ભાવ જ્યારે દ્રઢ થાય, ત્યારે સાચા અર્થમાં એ કૃપાનો અનુભવ આપણે કરી શકીએ. અને જ્યારે પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળ્યું, અને જે લતાઓ વૃક્ષોમાં લિપટાયેલી હતી, વૃક્ષોથી દૂર થઈ વિચાર કરવા લાગી, અમે શું કરીએ? પ્રભુની સેવા કેવી રીતે કરીએ? પ્રભુને કેમ કરીને સુખ આપીએ? પોતાની સાથે બધા વૃક્ષો ઉપર પુષ્પ લાગી ગયા, ફળ લાગી ગયા, માનો પ્રભુએ પુકાર્યા અને જીવન સફળ થયા. અને જ્યાં ફળ લાગ્યા, પુષ્પ લાગ્યા, ડાળીઓ ઝુકાવી પ્રભુના ચરણોમાં પધરાવા લાગી. પોતે કરેલા હમણાં સુધીના તપનું ફળ માનો પ્રભુને અર્પણ કરતા હોય એવી રીતે ડાળીઓ ઝુકવા લાગી. પણ વૃક્ષથી છૂટીને એ લતાઓ, એ વેલો પ્રભુ તરફ આગળ વધવા ઈચ્છે છે, પ્રભુ તરફ આગળ જવા ઈચ્છે છે. પણ આંખોમાં અશ્રુ આવી ગયા. હે પ્રભુ, આપ અમને અમારું નામ લઈને પુકારો છો. પ્રભુ, આપ અમને અમારું નામ લઈને આવાજ લગાવો છો. પણ જુઓ તો ખરા પ્રભુ, આ સંસારના રથમાં, આ સંસારની ભૂમિમાં અમારા મૂળિયા એટલા ઊંડા છે કે પ્રભુ આપ પુકારો છો, છતાં અમે આપ સુધી પહોંચી શકતા નથી. આ સંસારમાં એટલા ખૂપેલા છીએ, આ સંસારની અંદર અમારા મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા છે કે પ્રભુ આપ પુકારો, પ્રભુ આપ અમને બોલાવો, ને છતાં પ્રભુ અમે આપની પાસે આવી શકતા નથી. અને એ વખતે પોતાની અસમર્થતા જોઈને વૃક્ષોમાંથી, લતા પતાઓમાંથી મધુધારા વહેવા લાગે છે. અને મધુધારા શું છે? માનો પ્રભુએ બોલાયા અને જઈ શકતા નથી, પણ એ પોતાનો જે પ્રેમ છે, પોતાનો જે વિરહ છે, પોતાની જે કરુણા છે, માનો મધુધારાના માધ્યમથી પ્રભુને વ્યક્ત કરી રહ્યા છે. માનો પોતાના આંસુ સારીને એ પ્રભુને અર્પણ કરી રહ્યા છે કે પ્રભુ જુઓ તો ખરા, અમે તો કેવા જીવ છીએ, અમે તો કેવા અસમર્થ જીવ છીએ, કેવા પ્રભુ આ સંસારમાં ખૂપેલા જીવ છીએ કે પ્રભુ આપ બોલાવો છો, પ્રભુ આપ અમારું નામ લઈને અમને પુકારો છો. છતાં પ્રભુ જુઓ, આ સંસારમાં મૂળિયા એટલા ઊંડા છે કે પ્રભુ ચાહીને પણ એ મૂળિયા કાઢીને પ્રભુ અમે દોડીને આપની પાસે આવી શકતા નથી. અને આ વેદના એટલી બધી પ્રબલ બની જાય, આ વેદના એટલી બધી પ્રબલ બની જાય, ઉભા એ વૃક્ષો પોતાની ડાલીઓ માનો એવી રીતે પ્રભુની તરફ વધારે, માનો પ્રભુને ભેટવા માટે, પ્રભુને મળવા માટે આવાહન કરતા હોય એવો અનુભવ પ્રભુને થવા લાગ્યો. એવો અનુભવ એ વૃક્ષો કરવા લાગ્યા. જયારે પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળે
જીવની શું દશા થાય? યુગો યુગોથી જેની તપસ્યા કરતા હતા અને જુઓ તો ખરા એ ફળ સામે આવ્યું, પણ સંસારમાં એવા ખૂપેલા હતા કે પ્રભુ સામે આવ્યા, પ્રભુએ નામ લઈને બોલાવ્યા, પણ જુઓ તો ખરા કેવું દુર્ભાગ્ય કે પ્રભુની પાસે જઈ ન શક્યા, પ્રભુને સમર્પિત થઈ ન શક્યા, પ્રભુના ચરણોને દોડીને પકડી ન શક્યા, પોતાના જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત ન કરી શક્યા. અને આ દશા જ્યારે એમની થઈ અને એવું લાગ્યું કે માનો આ વૃક્ષોને, આ લતા પતાઓને નિશ્ચિત પ્રભુનો સ્પર્શ મળ્યો છે. પ્રભુએ નિશ્ચિત વેણુનાદ દ્વારા આ વૃક્ષોનું, લતા પતાઓનો સ્પર્શ કર્યો છે. જો પ્રભુનો સ્પર્શ ન મળ્યો હોય તો આ રીતે આ સુંદર લતા પતાઓ પુષ્પોથી ન ભરાઈ જાય. નિશ્ચિત આમની અંદર આ ફળ ન ઉગે, કારણ કે પ્રભુના સ્પર્શથી જ જીવ સફળ થાય. અને આ વૃક્ષો સફળ થયા. આ વૃક્ષો તો વૈષ્ણવ છે, અને વૈષ્ણવ સફળ ક્યારે થાય? કે જ્યારે પ્રભુનો સ્પર્શ મળે. અને પુષ્પો ઉગ્યા છે, ફળ ઉગ્યા છે, યાની ભલે આમનો તાપ એટલો વધ્યો, એટલો વિરહ વધ્યો કે જઈને પ્રભુના સ્વરૂપમાં આ વિરહથી પામી ગઈ. એ અનુભૂતિ અહીંયા સખીઓ એકબીજાને અનુભવ કરીને કરે છે. અરે જુઓ તો ખરા, જ્યારે પ્રભુ બોલાવે, જ્યારે પ્રભુ નામ લઈ લઈને પુકારે અને પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળી પેલી લતા પતાઓ, પેલા વૃક્ષોની એવી દશા થાય તો હે સખી, આપણી શું દશા થાય? જ્યારે પ્રભુ આપણું નામ લઈને આપણને બોલાવે તો આપણી તો શું ગતિ થાય? આપણે તો કેવી રીતે રહી શકીએ કે જ્યારે પોતાનું નામ આપણે પ્રભુના મુખથી સાંભળીએ? અને જ્યાં આ દિશા થઈ, સખી કહેવા લાગી, અરે સખી શું બતાવું, આ લીલા તો પ્રભુના અષાઢ માસની છે. અચ્છા? બોલે હા, કારણ કે અષાઢ માસની અંદર તો જ્યારે ભક્તો હંમેશા પ્રભુને યાદ કરે, પણ સખી તને શું બતાવું, આ માસ એવો છે કે જેમાં પ્રભુને એમના ભક્તોની યાદ આવે. અને રથમાં બિરાજમાન થઈ પ્રભુ પોતાના ભક્તોની સુધ લેવા માટે જાય, કારણ કે અષાઢ માસની અંદર જ આવે રથયાત્રા. આવો આપણે એક પંક્તિમાં દર્શન કરીએ. देखो माई रथ बैठे गोपाल, रथ बैठे गोपाल, देखो माई रथ बैठे रथ बैठे गोपाल, रथ बैठे गोपाल, देखो माई रथ बैठे, रथ बैठे, रथ बैठे કે રથમાં બિરાજમાન થઈ પ્રભુ બધા પોતાના નિજજનોના સમાચાર લેવા, એમની સુધી લેવા જાય છે. બોલે હા, એટલા માટે તો રથયાત્રામાં 4 ખેલ થાય. એટલે કેમ? જ્યારે પ્રભુ પ્રથમ રથમાં બિરાજમાન થઈને પધારે, સૌથી પહેલા નંદાલયની બહાર ખેલવા પધારે, પ્રથમ ભોગ આવે. એના પછી પ્રભુ વ્રજાંગનાઓના ત્યાં માર્ગમાં રોકાય. જ્યારે પ્રભુ રથમાં બિરાજમાન થતી પધારતા હોય અને માર્ગમાં રહેલી વ્રજાંગનાઓ સુંદર મેવા લઈને આવે, પ્રભુ આ આરોગો અમારો મનોરથ પૂરો કરો, અને પ્રભુ ત્યાં રોકાય. પછી ત્રીજા ખેલમાં પ્રભુ બરસાના પધારે સ્વામીજીને મળવા માટે.